અંજાર પોલીસે ગણતરીના કલાકમાં 1ના 3 ગણા કરવાની લાલચ આપીને ધાડના ગુનામાં સંડોવાયેલ ટોળકીના શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। પીઆઈ ગોહિલ અને તેની ટીમને આ મહત્વની સફળતા સાંપડી હતી। આજરોજ અંજાર પોલીસે અંજારના વરસાણા હાઈવે રોડ પર થયેલ ધાડના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ હરિયાણા રાજ્યના રાકેશ દેવીસિંહ રાજપૂતને ચીટર ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી વિશ્વાસમાં લઈ ₹1 લાલચ આપી ફરિયાદીને બોલાવી આરોપીઓએ પોતાના કબજાની હોન્ડા સિટી ગાડીમાં બેસાડી બાદમાં અન્ય આરોપીઓને બોલાવી સાથે મળી એક સંપ થઈ તેમની પાસે રહેલ બેટ વડે ફરિયાદી તથા સાહેદ ઉપર હુમલો કરી માર મારી તેમની પાસે રહેલ 3 લાખની લૂંટ કરી ધાડ પાડી આરોપીઓના કબજાની સફેદ કલરની ગાડીમાં નાસી ગયા હોવાનું ફરિયાદી દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। જે અન્વયે અંજાર પીઆઈ AR ગોહિલની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અંજાર પોલીસ દ્વારા પોતાના હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે તેમજ ફરિયાદીએ જણાવેલ આરોપીઓના વર્ણન આધારે ધાડ લૂંટ તેમજ ચીટિંગ કરતા ઈસમ ઉપર વોચ રાખી સચોટ બાતમી મુજબ ગુનાને અંજામ આપેલ ગેંગના મુખ્ય આરોપી તથા 2 આરોપી એમ કુલ 3 આરોપીઓ જમનશાહ બચલશાહ શેખ, અબ્દુલ રજાક હાજીભાઈ જેથડા અને નાસિરશાહ બચલશાહ શેખને પકડી ગુના કામે ઉપયોગમાં લીધેલ i20 ગાડી, હોન્ડા સિટી ગાડી, લાકડાનું બેટ તથા 50,000 રોકડા અને મોબાઈલ સહિત કુલ 8,55,000નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આગળની તપાસ પોલીસે ચાલુ રાખી છે। આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ AR ગોહિલ, PSI JS ચુડાસમા, PN ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।